જય માતાજી. મિત્રો આજે એક વાત કરવી છે, પણ હસતા નહીં મારામાંથી. વાત બિલકુલ સત્ય અને હું માનું ત્યાં સુધી સમજવા જેવી. મિત્રો આ પાવૈયા જે છે ને, પાવૈયા એનો આશીર્વાદ ને શ્રાપ લાગે એ તમે માનો? હું માનું. મિત્રો ગઈકાલે પરમ દિવસે અષાઢી બીજ કાલે કોઈ શુભ કામ કરવા માટે મેં ગયેલા. રસ્તામાં 2-3 ટોલ ટેક્સ પડે, ત્યાં આ બજારા પાવૈયા ઉભેલા ફકીર છે ભાઈ. મારાથી યથા યોગ્ય જે કંઈ અપાણું આપીને એમને આશીર્વાદ લીધા. મિત્રો એના આશીર્વાદને બહુ માનું. મિત્રો 2 જાનું આવતી હતી, એક જ જ્ઞાતિની. એક જાનવાળાની ગાડી આગળ હતી વરરાજાની, બીજાની પાછળ. આગળવાળાએ 200 રૂપિયા આપ્યા અને પાછળવાળાએ ગાડી એમાંય વર્કરને હતા ને પાછળનીમાં હતા. પાછળવાળાએ ના આપ્યા, કારણ કે પેક કાચ હોય, એ બિચારા તાબોટા પાડે, પણ દરવાજો ન ખોલ્યો, ના આપ્યા. મિત્રો જેણે આપ્યા હતા ને એના ઘરે આજે 10-10 વર્ષના દીકરા રમે છે, અને જેણે નતા આપ્યા ને એને શું વાતો કરવી ભાઈ. હું એ લોકોને એના આશીર્વાદ સિંધી કચ્છીમાં કે ને દુઆ કદવા એને હું બહુ માનું. એટલે કાલે એ બિચારા ફકીર જોડી વગરના કહેવાય, મને મળ્યા. એમને રાજી કરવાની મેં કોશિશ કરી, અને આપના જેવા વિદ્વાનો પાસેથી મેં એવું સાંભળેલું કે છેક ભગવાન રામચંદ્રના વખતે આ પાવૈયા સ્ત્રી પણ નહીં, પુરુષ પણ નહીં. ભગવાન રામે કહ્યું બીજું તમને શું આપું, પણ તમારા આશીર્વાદ અને શ્રાપ એ તરત ફળદાયી બનશે, આવી તમને હું સિદ્ધિ આપું છું. મિત્રો જો મારી વાત સાથે સંમત હો તો આપણે કોઈ કાર્ય માટે જતા હોઈએ અને રસ્તામાં એ ફકીર મળી જાય તો એમના આશીર્વાદ તમે જરૂર લેજો. અને તમે લેતા હશો, હું એકલો સમજું છું એવું નથી, આપ બહુ સમજદાર છો. તો આ વિશે આપનું શું કહેવાનું થાય જરા કમેન્ટ કરજો.